બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર વિરુદ્ધમાં માનહાનિ તેમજ જુદા જુદા ધર્મ વચ્ચે વહેમ નસ્ય ફેલાય, સુલે શાંતિનો ભંગ થાય તેમજ ગેનીબેન ઠાકોરની સુરક્ષા પણ જોખમાય તે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને પાટડી ભાજપના આગેવાન દ્વારા ફેસબુક ઉપર અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકતા પાટડી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજમાં જબરજસ્ત આક્રોશની લાગણી ફેલાઈ છે। તો આજે દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદ સોલંકી દ્વારા લેખિતમાં પાટડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવેલ તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો દ્વારા પાટડીના મુખ્ય ચોક ગાંધી ચોકમાં સૂત્રોચ્ચાર અને ભાજપ વિરુદ્ધ જોરદાર નારા બોલાવી કરી રસ્તાને ચક્કાજામ કરી દેવામાં આવેલ। જો આગામી સમયમાં પાટડી પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસ ની વિવિધ ધારાઓ મુજબ FIR દાખલ કરી આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં નહીં આવે તો માત્ર દસાડા તાલુકો નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તીવ્ર આંદોલન ફેલાશે અને નિશ્ચિત સ્વરૂપે રાજ્યમાં અરાજક પરિસ્થિતિ ફેલાઈ તથા સુલે શાંતિનો ભંગ થાય તેવી શક્યતાઓ છે। સલીમ હફીઝ સાથે ચક્રવાત ન્યૂઝ અમદાવાદ। પાટડી તાલુકાનો નવરંગપુરાનો એક ચિંતન મહેતા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર અને આગેવાન જે ફેસબુક ઉપર CM સરકાર નામનું એક પેજ ચલાવે છે, જેની અંદર અવારનવાર એ બે જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાય, જાતિ વચ્ચે વર્ગ વિગ્રહ ફેલાય અને લોકોની અંદર નફરતની ભાવના ફેલાય, આ પ્રકારની પોસ્ટ વારંવાર કરતા હોય છે આ લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકો। પરંતુ તાજેતરની અંદર જ ગુજરાતની બેન, બનાસની બેન એવી ગેનીબેન ઠાકોર જે લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રખ્યાત છે, આવા ગેનીબેન ઠાકોરની વિરુદ્ધમાં એમના ફોટા ઉપર ગદ્દારનો સિક્કો મારી અને એમનું અપમાન થાય, માનહાનિ થાય, હિન્દુઓ અને મુસ્લિમોની લાગણી ભડકાય। આવનાર સમયની અંદર પાટડી શહેરમાં અને અન્ય જગ્યાએ સુલે શાંતિનો ભંગ થાય, આ પ્રકારની હરકત એણે પોતાના પેજ ઉપર કરી છે। ત્યારે આજે અમારા આગેવાન નટુજીભાઈ ઠાકોર એમણે ગઈકાલે ફરિયાદ આપી, પરંતુ ગુજરાતની પોલીસ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું નામ સાંભળે છે ત્યાં આ પોલીસ પંગુ બની જાય છે અને કદાચ અતિશયોક્તાભરા શબ્દો વાપરું તો નપુંસક બની જાય છે અને એની પર કાર્યવાહી કરવામાંથી ભાગતી ફરે છે। હમણાં જ મહારાષ્ટ્રની અંદર પેલા કુણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ પણ નહોતું લીધું, માત્ર એક કવિતા ગાઈ હતી, તેમ છતાં એના ઉપર એ ગદ્દાર ગણી અને બધી જ કલમો લગાવવામાં આવી છે। ત્યારે આ વ્યક્તિ જાહેરમાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરે છે। માત્ર કોંગ્રેસનો કે ઠાકોર સમાજનો કોઈ આગેવાન નહીં, સભ્ય સમાજનો કોઈ પણ વ્યક્તિ ગેનીબેન ઠાકોરનું અપમાન સહન કરી શકે નહીં। આજે મેં પણ પોલીસ સ્ટેશનની અંદર BNSની વિવિધ ધારાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવાની અરજી આપી છે। હવે જોવાનું છે ગુજરાત પોલીસને કે એ લોકો ફરિયાદ દાખલ કરે છે કે નહીં, તાત્કાલિક એના ઉપર પગલાં ભરે છે કે નહીં, કે પછી સુલે શાંતિનો ભંગ થાય, આવનાર સમયની અંદર સમાજમાં અરાજકતા ફેલાયની રાહ જોશે અને સમાજની અંદર નફરતના બીજ રોપાય, આ પ્રકારની પરિસ્થિતિની રાહ જોવા માંગે છે। ગુજરાતને એ અનિશ્ચિતતામાં ધકેલવા માંગે છે। આ બધી જ જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત પોલીસની છે। મને આશા અને વિશ્વાસ છે કે આ તંત્રની અંદર હજી પણ અમુક એવા અધિકારીઓ છે જેની કરોડરજ્જુ હજી પણ મજબૂત છે, જેણે ખાખી પહેરી છે, એણે સંવિધાનના સોગંદ લીધા છે કે કોઈ પણ વ્યક્તિ એ સંવિધાનની વિરુદ્ધમાં કાયદો કરશે, ચાહે રંક હોય કે રાજા હોય, એની વિરુદ્ધમાં કામ કરવા માટે, એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે હજી પણ અમુક અધિકારીઓની કરોડરજ્જુ સલામત છે। મને વિશ્વાસ છે કે આ લોકો ચોક્કસ કાર્યવાહી કરશે, અન્યથા આવનાર સમયની અંદર જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત પોલીસની, પાટડી પોલીસની અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની રહેશે।